હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે મતલબ કે હવે સવાર પડશે તો આવશે પૂનમ, રવિવારની પૂનમ. ભાઈબંધોને ભેગા કરીને નીકળી રહ્યો છું ડાકોર જવા માટે. અમદાવાદથી નીકળ્યા છે. મારો ભાઈ પહેલેથી આવી ગયો તો મણિનગર રહે છે, એ વહેલો આવી ગયો હતો અને અમે લોકોએ ઓલું પિક્ચર જોયું મરદાની. બધાને ખબર પડી જ ગઈ હશે. હા, મણિનગર રહે છે. જ્યાં દેખાય ત્યાં મારજો, પકડીને મારજો. હા, તો બસ આજે પિક્ચર જોયું એટલે વહેલો બોલાતો. મેં કીધું મરદાની જોવા જઈએ, કારણ કે આપણે રિવ્યૂ પણ આપીએ છીએ. મરદાની 3 જોયું અને એના પછી હવે રાત્રે નીકળવાનું છે ડાકોર જવા માટે. એટલે ભાઈને રેડી કર્યો, કારણ કે હવે જોબની એક જ દિવસ રજા મળતી હોય અને એમાં પણ તમે આવી રીતે અઘરું છે. એ જે જોબ કરતું હોય એ લોકોને જ ખબર પડે. પણ કંઈ નહીં, નીકળી રહ્યા છે અમે લોકો ડાકોર જવા માટે. બીજો ઓલો વિનય ગયો છે ઘરે બધું લેવા માટે, માદો હારો. સુમિતભાઈ ઘરે ગયા મોડું ધોવા માટે, કદાચ એમને ત્યાં અલગ પાણી આવે છે એટલા માટે. મેં કીધું કે અમારે ત્યાં ધોઈ લો, પણ કે ના, કંઈ વાંધો નહીં. ધોવા ગયા છે. બીપ બંધ કરી દેવો પડે છે અવાજ, કારણ કે બધા ખાસા એવા ફેમિલીવાળા જુઓ એ બધા. બાકી તો ખરેખર મજા આવી જાય ને, કે ગાળોવાળો બોલાત ને તો. એકચ્યુઅલી વિનયને છે ને અમે 10 રૂપિયા આપવાનું ચાલુ કર્યા છે. કંઈ બી હોય ને કે લે 10 રૂપિયા હશે તો કે 10 રૂપિયા. ચા કહીએ ને લે 10 રૂપિયા. એને લઈ લીધા 20 રૂપિયા. કે ભાઈ આપણને નામ જ નહીં. આ 10 કહીને મસ્તી કહીને આપતો હતો ને, ખીચામાં નાખી દીધું. ખિસ્સામાં નાખી દીધા. જો આપણે આવે ને એટલે એની જોડેથી લેવડાવીશું આ પૈસા. એમ ઠીક છે. એ માદો છે ને તો એને ઉપર બોલાવતો હતો કે આને ટીપોઈ લેવા આવીને. આવ્યો હોય નીચે. મેં કીધું માદગીમાં ક્રિકેટ રમાય છે, પણ કામ કરો ત્યારે એમનો તાવ આવે છે. તમે નીકળો ઘરથી એટલે કે અમદાવાદથી આમ આખા અમદાવાદથી કોઈ બી ખૂણેથી નીકળો તો 1500નું પેટ્રોલ પુરાવો તો જઈને પાછા ઘરે આવી જાઓ. પરફેક્ટ 1500નું. એટલે પરફેક્ટ 1500નું ના પુરાવતા 1700-1800નું પુરાવજો. સમજો કે ના? વિને તો દેખાતો નહીં. વિડીયો પેલા નાયરામાં જ કામ કરતો. હમણાં મૂકી દીધું તાવ એમાં જ નથી. ટાયર પંચર અલા એમાં નથી. તમે આવું ના કોઈ હવા પૂરતો હતો. નાઇટ્રોજન એરમાં હતો, એવું નહીં કે સાદી હવા. સાદી નતો પૂરતો. એ જણ ટાંકણી જોડે રાખતો જ તો. સેલમાં હવા એટલે આમ હા. ટર્ન નાખતો હતો. સેલ પેટ્રોલમાં છે. સેલમાં એ વધારે અહીંયા કાકા તમારે તો 55 છે. 50 કરી નાખું. 5 દઈને થઈ જશે. 5 જ મિનિટ લાગશે. 150 રૂપિયા 150 હોતા હોય આ 120 કરી લઈ. બહુ તડકામાં બિચાર બહુ મહેનત કરી. તડકામાં જ રહેતો હતો એટલે પડછાયા જેવો થઈ ગયો. બાકી તો છાયા જેવો થઈ હી ઇઝ અ વેરી બ્રાઇટ પર્સન. બ્રાઇટ. અત્યારે તાવ આવે બિચાર એટલે કે બોલી ને કામ બી હું બોલ લેવાનું. હું બોલતો તો કઈ છે જ નહીં. ભગવાને બનાવ્યો છે જેવો છે ને કે મોઢે બૂચવા આવી ગયેલું છે. કેમેરો ચાલુ થાય ને તો વિનય ચૂપ થઈ જાય. ના ના એ તમે નોટિસ કરજો. એવી હા, એવું. મેં બધા વ્લોગ જોયા. એમાં છે ને કેમેરો ચાલુ થાય ને તો વિનય ચૂપ થઈ જાય. એમ પાછી બોલે તો પછી સુમિતભાઈ ને જ બોલશે હા. જ્યારે ચાલુ થાય ત્યારે. શું સુમિતભાઈ? સુમિતબેન કઈ નહીં બોલતો. બાજુમાં બેઠા ને સુમિતભાઈ એને ઊંઘું છે. સુમિતભાઈ હેરાન ના કરે એટલા માટે. એમાં ઉપરથી આજે એ બીમાર છે. હા, તું તો 2-3 છીક માર સુમિતભાઈ પર. છાંટા ઉડે એવું કર. શરદી કફ નહીં, તાવ જ છે. ઠંડુ પી લે મટી જશે. રેડ બુલ પીવું. મસ્ત ગટ્ટર થઈ જશે બોડી. અમે લોકો રસ્તો લઈએ છે એક્સપ્રેસ હાઈવે જે અમદાવાદથી બરોડા વાળો છે. એટલે દર વખતનું ફિક્સ એક્સપ્રેસ હાઈવે જેવો ચાલુ થાય ત્યારે એક નાનો બ્રેક મારવાનો, જેમાં ચા નાસ્તો લેવાનો, કોફી વોફી પીવાની, મસ્ત નાસ્તો વાસ્તો લઈને ઓલું બધું કહેવાય ને કોલ્ડ ડ્રિંક લઈને મસ્ત રાખવાનું જોડે. પછી શાંતિથી જવાનું 70ની સ્પીડે શાંતિથી એકદમ. એટલે આ હાઈવે ઉપર 70ની સ્પીડ બહુ શાંતિથી કહેવાય. તને હળી ના કર પણ એ ઊંઘે. સિવિક સેન્સ નહીં તારામાં? ઝીરો સિવિક. ઝીરો સિવિક સેન્સ. આજે પાછું ધુમ્મસ વધારે છે, કંઈક વાદળા નીચે આ જેવું બધું ન્યૂઝમાં આવતું હતું
કે કશેક વાદળ ફાટશે અને ઠંડી વધશે. ફાસ્ટેગ ભાઈ, ફાસ્ટેગ આપણું તો ચાલુ છે. ભલા સિગ્નલો ખુલી જાય છે, બધે ઘર જેવું ના હોય. આપણી ચા પીવાની જગ્યા. ઉભા રહેતો હતો ને. એક ભાઈ મેં હમણાં અહીંયા જોયા, લિટરલી એ ચામાં છે ને ચાટતા ના ઓલો સિંહ કે વાઘ નહીં પીતું, સિંહ વાઘ પાણી કેવું પીવે કે આમ જીભ નાખીને પાછળથી લે એવું કરતા હતા. આમ કઈ વિનયની વિવેક હું થયું? વિનય એકદમ મરવા પડે વિનય ગયો અને અદીપ સાસ ડાકોર માં જ લેશે. ગોમતી સુધી પહોંચાડતું એને પેલા સીધો હોય 0 સિવિક સેન્સ કરી નાખો એનો. અલ્લા એવી તો બુગ્ગા જેવી. આવ ન પડી આવ ને ઉડીએ સેટ પેલું નહીં આવતા અલા હોળીમાં ફુગ્ગા સેટ બધા પાણી બધું ફાટી જાય. હવે આપણે અહીંયા ઉભા રહીશું. તું અહીં અંદર જ રહેજે. તું બહાર ના public આવતો અહીંયા આવજો પોલ્યુશન નહીં. તારે બધું બહુ ફેલ થઈ જાય. પબ્લિક કેમ અહીંયા તું સેલિબ્રિટી વિનિયા તું તો દેખાય બી નહીં. જો લાઈટ બંધ કરો તો આજો અલા બંધ કરો લાઈટ. જો અત્યારે જ નહીં દેખાતો. ચાલુમાં ક્યાં દેખાય? એલોજન ચાલુ તો એને જ દેખાતો. તારા પપ્પાને બતાવીશ વિડીયો. આ તો વ્લોગમાં મૂકી છે. ગહેરા હુઆ. બસ તો ડાકોર ને સહેજ જ નજીક છે એટલે આની તો વિકેટ પડી ગઈ છે. ખુશી ગયો સીટમાં જ. બેકાર માણસ છે અને પાછું ઊંઘવા મળે ને ત્યાં ઊંઘી જ જાય યાર. થર્ડ જેવો. બાકી બસ 5 કિલોમીટરમાં ડાકોર આવી જશે. અમે વળી જઈશું એક્સપ્રેસ હાઈવેથી લેફ્ટ સાઈડ. હવે તમને દેખાશે અહીંયાથી પબ્લિક બધી જે પૂનમ ભરવા માટે ચાલતા ચાલતા આવે છે એ બધા જ અહીંયા લાવી દઈશું. ફૂટપાથ પર બધા ચાલતા હોય છે મોસ્ટલી. અને અહીંયા લખેલું પણ આવતું જ હોય છે અહીંયા કે ગાડી ધ્યાનથી હકાવો. જો પબ્લિક જો બધા હા બહુ ઉતાવળ ભાઈ. ડાકોર સિટી, ડાકોરમાં તમારું સ્વાગત છે. તો હા અમે એન્ટ્રી કરી છે ગણેશ સિનેમા બાજુ રસ્તાથી. ડાકોર અમે પહોંચી ગયા છીએ. હવે ગાડી પાર્ક કરવાની જગ્યા શોધશું. જો આ સંઘ આવી રહ્યો છે આવી રીતે મસ્ત સ્પીકર જોડે આખો બજેટ